ગંદુ પાણી છોડવાને લઈને જળસિંચન વિભાગ સહિત અન્ય સરકારી જવાબદાર કચેરીઓને લેખિતમાં અનેકવાર રજૂઆત કરાઈ છે। ભાવનગરની જળસિંચન વિભાગને લેખિત રજૂઆત કરાઈ છે કે ખારો નદીમાં પાલિતાણા નગરપાલિકાનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે ખારો નદીનું સ્વચ્છ પાણી પણ ગંદુ થઈ રહ્યું છે। જો કે ગંદા પાણીને કારણે નદી ઉપર બનેલા ડેમના દરવાજા અને તેના સ્ટ્રક્ચરને પણ નુકસાન થવાની પૂરી શક્યતાઓ છે। આથી તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આમ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરાકાને અથડાઈને રજૂઆત પરત ફરે છે, ત્યારે આગામી સમયમાં જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનના મંડાણ થાય તેવું વાતાવરણ લાગી રહ્યું છે।